મનરેગા યોજનાનું નામ બદલવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યકરોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી. મહેસાણામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે. મનરેગા યોજનાનું નામ બદલવામાં આવતા કોંગ્રેસે તેનો કડક વિરોધ કરતા ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. સાથોસાથ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ક્લીન ચીટ મળવા છતાં તેને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસ કાર્યકરોએ રેલી યોજી વિરોધ વ્યક્ત કરવાનો પ્રયાસ કરતા મહેસાણા એ ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રેલીને અટકાવી દીધી છે. સ્થિતિ તંગ ન બને તે માટે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. ચેતન પટેલ, મહેસાણા. આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સમગ્ર દેશની અંદર બે બાબતનું કાર્યક્રમ આજે આપવામાં આવ્યો હતો. નેશનલ હેરનના નામે ઈડી દ્વારા અને સીબીઆઈ દ્વારા જે રાહુલ ગાંધી અને સોનિયાજી ગાંધી ઉપર ખોટા કેસો કરી અને સમગ્ર દેશની અંદર જે બદનામ કરવાનો જે પ્રયત્ન કર્યો, ત્યારે નામદાર કોર્ટે સોનિયાજી અને રાહુલજીને એમાં નિર્દોષ જાહેર કર્યા છે. કેસ બનતો નહોતો, છતાંય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખોટા બદનામ કરવા માટે જે એમને ચાલ ચાલી એ ચાલ એમની નિષ્ફળ થઈ. એને ઉજાગર કરવા માટે આજે ધરણાનો કાર્યક્રમ હતો. ધરણા કાર્યક્રમની સાથે સાથે મનરેગા જે નામ બદલી ને જી રામજી કી જે નામ બદલ્યું એ બાબતનો આજે પણ એક કાર્યક્રમ હતો. એ બંને કાર્યક્રમમાં હાજરી આપવા અમારા પ્રદેશના ઉત્તર ગુજરાતના નિરીક્ષક બેન શ્રી સુભાષિનીબેન આવ્યા હતા, મહિલા પ્રમુખ બેન શ્રી ગીતાબેન આવ્યા હતા. આ બધાની હાજરીમાં ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.